તો બધા મિત્રોને શુભ સવાર. અને સવારના પરમાં જો થોડો ઘણો નાસ્તો કર્યો, બાકી જો એક બીટ ખાઈ ગયો આખું, અને આ કટકી રાખી તમને બતાવવા પૂરતી. અમારું મકાન છે, અમારું ખેતર છે, અમારી વાડી છે, વાડી મકાન છે. અને મકાનની બાજુમાં જ જો આ બીટનો કેરો, ગાજર ને બધી વસ્તુ છે, પાલક ને બધી વસ્તુ તમને બતાવી દઉં લાઈવમાં. જો આ પાલક ના બીટ હું વાડિયાથી ઉપર આવ્યો છું. અને આ જાઓ ફૂલ ક્વોલિટી વાળું અમારે ઘટે નહીં. કોઈને બીટ નહીં ખાવું હોય આપણે વાડી આવી જાય, લાઈવ હું તમને ખવડાવીશ ઉપાડી. અને સવારમાં પોરમાં ખાવું તો લોહીમાં એટલો સુધારો કરે, તાત્કાલિક લોહી બનાવી દે 2 દીમાં, જોઈએ એટલું. હે અને બીટ ખાવાની તમે શિયાળામાં સાર રાખો, ટમેટા ખાઓ, ગાજર ખાઓ, જે તમને ભાવતું હોય ખાઓ, પણ કાચું ખાઓ, સારું ને શુદ્ધ ખાઓ, તો તમારે શરીરમાં દેખો એમ તંદુરસ્તી આવે. 3 દીથી બીટ ખાઉં છું, જો ભરપૂર લોહી બની ગયું. તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય જવાન, જય કિસાન.